સુરત એસઓજી દ્વારા થોડા દિવસો પહેલા દુબઈથી ફ્લાઇટ મારફત સુરતમાં થતી ગોલ્ડ સ્મગલિંગના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો અને મહિલા સહિત 4ની ધરપકડ કરવામાં આવી હતી. દુબઈથી ગોલ્ડ સ્મગલિંગના કેસમાં એસઓજીની તપાસમાં વધુ 3 નામ સામે આવ્યા છે, જેમાં રાંદેરનો આકિબ ઉપરાંત દુબઈનો શહેજાદ શાહનો પિતા અફસલ સૂત્રધાર છે, જ્યારે માંજ રઘેરા સાઉથ આફ્રિકામાં રહી હાર્ડવેરનો ધંધો કરે છે. પોલીસે આરોપીની બેંક ખાતાઓની તપાસ તથા વોન્ટેડ આરોપીને લાવવા લુકઆઉટ નોટિસની પ્રોસેસ કરી છે. સ્મગલિંગ કરતી ટોળકી છેલ્લા 8 મહિનામાં સુરત એરપોર્ટથી 15 અને અમદાવાદથી 7 ટ્રીપ મારી કરોડોનું સોનું લાવી હતી, જેને દુબઈ મોકલતા તેમને $4,000 થી વડોદરાનો વોન્ટેડ ફૈઝલ મેમણ અને મૌલવી અબ્દુલ બેમાત આપતા હતા. પછી દુબઈમાં પેસેન્જર આ ડોલર શહેજાદ શાહને આપી દેતા હતા. આ તપાસમાં 5 ભાગીદારોમાં મૌલવી અબ્દુલ બેમાત, આકિબ અને શહેજાદના પિતા અફસલ, સાઉથ આફ્રિકાનો માંજ અને શોકત બેમાત દુબઈથી સોનું સ્મગલિંગ કરી સરકે ભાગે નફો વહેંચી લેતા હતા. આ કેસમાં ઝડપાયેલા 4 પૈકી અબ્દુલ બેમાત અને નઈમ સાલેહના 2 દિવસના રિમાન્ડ પૂરા થતાં કોર્ટમાં રજૂ કરી જેલમાં ધકેલાયા હતા, જ્યારે જામીન અરજી ઉપર શુક્રવારે દલીલો થશે. આ કેસના અન્ય 2 આરોપીઓ ઉમૈમા સાલેહ અને ફિરોઝ નૂરના પોલીસ રિમાન્ડ મંગાયા ન હતા.